હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। આજે આપણે બનાવીશું લીલા વટાણાની રગડા પાણીપુરી। આ રગડા પાણીપુરીની અંદર આપણે ખૂબ જ ઓછી વસ્તુની અંદર એકદમ ટેસ્ટી બહાર જેવી પાણીપુરી આપણી બનશે અને મહેનત પણ આપણે બહુ ઓછી લાગશે। તો ચાલો આપણે વિડીયોનો શરૂઆત કરીએ। આપણે અહીંયા 4 બટાકા લીધા છે અને ઉપરથી આપણે છોલી લીધા છે અને આપણે અહીંયા 1 વાટકી લીલા વટાણા લીધા છે। તો આ બટાકાને આપણે થોડા નાના નાના પીસ કરી લઈશું। તમે જોઈ શકો છો બટાકાને આપણે અહીંયા સમારી લીધા છે। હવે આપણે એને એક કુકરમાં લઈ લઈશું। લીલા વટાણા પણ આપણે અહીંયા બટાકાની અંદર નાખી દઈશું। તો હવે આપણે અહીંયા 1 વાટકી પાણી નાખીશું। તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વટાણા અને પાણીનો ઉપયોગ કરી શકો છો। એની અંદર આપણે 2 ચપટી મીઠું નાખીશું। વધારે મીઠું નથી નાખવાનું। આપણે અહીંયા કુકર ગેસ ઉપર મૂકી દીધું છે। હવે આપણે એનું ઢક્કન બંધ કરીને આપણે 3 થી 4 વિસલ થવા દઈશું। ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો। તો કુકર આપણું ઠંડુ પડી ગયું છે। હવે આપણે કુકરને ખોલી લઈશું। તમે જોઈ શકો છો સહેજ પણ પાણી નથી રહ્યું અને બટાકા આપણે જોઈ લઈએ સરસ બફાઈ ગયા છે, ઠંડુ પડી ગયું છે। તમે જોઈ શકો છો બટાકા પણ સરસ બફાઈ ગયા છે। હવે આપણે અહીંયા એક વાસણમાં કાઢી લઈશું। તો આપણે બટાકા અને વટાણાને બાફીને આપણે અહીંયા એક વાસણમાં કાઢી લીધા છે। હવે આપણે એની અંદર આપણે થોડું લાલ મરચું પાવડર નાખીશું। આપણે હળદર નથી નાખતા, તમે નાખતા હોય તો તમે નાખી શકો છો। અડધી ચમચી આપણે સંચર પાવડર નાખીશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। હવે આપણે એમાં થોડા લીલા ધાણા નાખીશું। બધા જ માવાને આપણે હાથેથી મસળી લઈશું। તો આપણે બધો જ માવો સરસ મિક્સ કરી લીધો છે। બટાકાનો માવો રાઉન્ડમાં બનાવી લઈશું। તો બધા જ માવાને આપણે અહીંયા ગોળ રાઉન્ડમાં કરી લીધો છે। હવે આપણે રગડાની અંદરનું પાણી આપણે હવે બનાવી લઈશું। તો આપણે અહીંયા લીલા ધાણા લીધા છે અને આપણે અહીંયા થોડો ફુદીનો લીધો છે અને તીખાસ માટે 3 લીલા મરચાં લીધા છે। તીખાસ માટે તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। આપણે અહીંયા તીખા છે એટલે 3 જ મરચાં લીધા છે। તો આ બધું જ આપણે અહીંયા મિક્સર જારમાં પીસી લઈશું। આની અંદર થોડું આપણે પાણી નાખીશું અને આપણે પીસી લઈશું। તો આપણે અહીંયા પીસી લીધું છે। હવે આપણે આની અંદર ગાણી મૂકીને ગાળી લઈશું। તો આપણે અહીંયા પાણી બનાવી દીધું છે। ફુદીનાનું અને ધાણા મરચાંનું પાણી આપણું બનીને તૈયાર છે। હવે આપણે એમાં સંચર પાવડર નાખીશું। જ્યારે બી આપણે પાણીપુરીનું પાણી બનાવીએ ત્યારે નોર્મલ મીઠું નહીં વાપરવાનું, આપણે સંચર પાવડર જ વાપરવાનો। તો આપણે અહીંયા સ્વાદ પ્રમાણે સંચર પાવડર નાખીશું। 1 ચમચી આપણે લીંબુનો રસ નાખીશું। 2 ચમચી આપણે પાણીપુરીનો મસાલો નાખીશું। બધું જ આપણે હલાવીને મિક્સ કરી લઈશું। તો રગડાનું પાણી આપણું બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો રગડા પાણીપુરીનો માવો અહીંયા બનીને આપણો તૈયાર છે। હવે જે આપણે આ પાણી બનાવ્યું છે બટાકાના માવાની અંદર ઉમેરી દઈશું। માવાને આપણે હવે ગેસ પર મૂકીશું। આપણે જે પાણી બનાવ્યું છે એ રગડો બનાવવા માટે અહીંયા માવાની અંદર મિક્સ કરીશું। અને આપણે થોડું ગરમ થવા દઈશું। ગરમ થઈ ગયું છે। હવે આપણે રગડો બનાવવા માટે માવાને પાણી સાથે થોડો થોડો મિક્સ કરીશું। તમે જોઈ શકો છો સરસ જાડો રગડો આપણો બનીને તૈયાર છે। તો હવે આપણે સર્વ કરી લઈશું। તો રગડા પૂરી બનાવવાની મારી રીત તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।